ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ માય મિની બ્લોગ. આ છે મારું કબરાઉ ગામ ને ગામનું ધામ પાકડસર. કેમ છો બધા? મજામાં જશો? હાલો તો આગળ જઈએ. આ છે મારા ગામનું મંદિર પાકડસર. પ્લીઝ વિડીયો પૂરો જોજો, અધૂરો નહીં મૂકતા. આ છે દાદા ગરીબદાસનું મંદિર અને આ છે જાફરજંદા પીરની દરગાહ. એમ કહેવાય છે કે બહુ જૂનું મંદિર છે, 500 વર્ષ પૂર્વ. બાજુના ગામમાં પીર બેઠા હતા અને દાદા ગરીબદાસને બેની મિત્રતા હતી ને ઉડીને અહીંયા આવે છે ને બે જીવતા સમાધિ લે છે. અને એક ઝાડ હતું જૂનું ઝારાનું, 500 વર્ષ જૂનું, અને પીપળીને આ તળાવમાં અનગિનત માછલીને કાચબા છે જે તમને જોઈને બહુ આનંદ આવશે. અને તમે મમરા, બિસ્કિટ, દાળિયા નાખશો તો ઘણા બધા ભેગા થઈ જશે ને બહુ આનંદ આવશે. અને પંછી અને આ તળાવનું એક રહસ્ય છે. રહસ્ય એ છે કે એમ કહેવાય છે કે અહીંયા અંગ્રેજ લોકો શિકાર કરવા આવ્યા હતા અને શિકાર કરવા આવ્યા ત્યારે આ તળાવનું પાણી જે છે એ અમારા અહીંયાના જે મંતશ્રી હતા એમને આખું પાણી એક કમડરમાં સમાવી લીધું હતું. પગમાં ગોળી લાગી હતી પણ આખું તળાવનું પાણી કમડરમાં સમાવી લીધું. ને ખાસ વાત એ છે કે ભાઈ, હું જ્યારે નાનો હતો, 10-12 વર્ષનો હતો, મને ઢોલ વગાડતા નહોતો આવડતો. હું અહીંયાથી જ ઢોલ વગાડતા શીખ્યો. જેમ કે મોગલધામ આરતીમાં 2 ટાઈમ ઢોલ વગાડું છું, એમ 25 વર્ષ પહેલાં અહીંયા પણ હું 2 ટાઈમ આરતીમાં ઢોલ વગાડતો હતો. ને દાદા ગરીબદાસની ને જાફરજંદા પીરની આશીર્વાદ, કૃપાથી, દુઆથી હું ઢોલ વગાડતા શીખી ગયો ને આજ વગાડું છું. તો પ્લીઝ અહીંયા આવો તો આવો.